કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધીએ સંબોધન વખતે ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા, પરંતુ તેમના એક નિવેદનને લઈ ભાજપ તેમની સામે વિરોધ નોંધાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ સામે એક મોટી લડાઈ લડવાની વાત કરતા કહ્યું કે એવું ન વિચારો કે આપણે તટસ્થ રીતે લડાઈ લડી રહ્યા છીએ. આમાં કોઈ તટસ્થતા નથી. જો તમે માનતા હોવ કે અમે ભાજપ અથવા આરએસએસ નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ તો તમે સમજી શક્યા નથી કે શું ચાલી રહ્યું છે. ભાજપ અને આરએસએસે આપણા દેશની દરેક સંસ્થા પર કબજો જમાવી લીધો છે. હવે આપણે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ. તો રાહુલ ગાંધીના નિવેદનને લઈ અને અત્યારે હાલ ભાજપ દ્વારા વિરોધ. રાહુલ ગાંધીએ કહ્યું હતું દેશની દરેક સંસ્થા પર આરએસએસ અને ભાજપનો કબજો જોવા મળી રહ્યું છે અને આ જ પ્રકારના નિવેદનને લઈ અને અત્યારે હાલ ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું અને તે જ સમયે તેઓએ નિવેદન આપ્યું હતું. ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતા, પરંતુ તેમના નિવેદનને લઈ અને ભાજપ હવે તેમની સામે વિરોધ નોંધાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ સામે એક મોટી લડાઈ લડવાની વાત કરતા કહ્યું કે એવું ન વિચારો કે આપણે તટસ્થ રીતે લડાઈ લડી રહ્યા છીએ. આમાં કોઈ તટસ્થતા નથી. જો તમે માનતા હોવ કે અમે ભાજપ અથવા આરએસએસ નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ તો તમે સમજી શક્યા નથી કે શું ચાલી રહ્યું છે. Do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS, and the Indian state itself.